હેલો ફિલ્મી પ્રેમીઓ, તો કેમ છો બધા? મજામાં છો ને? તો સ્વાગત છે મારી ચેનલ ધ રિવ્યુ સિનેમા પર. અને આજે આપણે વાત કરવાની છે, હું નામ તો નહીં બોલું પણ એક ડાયલોગ બોલીશ, પુષ્પારાજ ચૂકેગા નહીં સાલા. તો આપણે વાત કરવાની છે પુષ્પા 2 મૂવી વિશે અને તેના બોક્સ ઓફિસ કલેક્શન વિશે. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પ્રથમ દિવસથી 21 દિવસ સુધી અને ટોટલ કેટલા થયા છે અને કઈ મૂવીનો કઈ વધારે કલેક્શન છે તે આપણે બધું જાણશું. તો ચાલો શરૂ કરીએ. પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 21. અલ્લુ અર્જુનની મૂવી પુષ્પા 2 ધ રૂલ હજુ પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ક્રિસમસ ડેના અવસર પર 21મા દિવસે ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે દોસ્તો. આ ઉડાન સાથે એક મૂવીએ એક મોટો આંકડો પાર કરી દીધો છે કે તે એક રેકોર્ડ બની ગયો છે અને તેને તોડવો મુશ્કેલ છે. અને તમને બધાને ખબર જ હશે કે સાઉથની મૂવીને બોલિવૂડની મૂવી સાથે કમ્પેર કરી શકાય છે. સ્ક્રીન પર ઉપલબ્ધ ડેટા અનુસાર રાત્રે 10:55 વાગ્યા સુધી મૂવીએ કેટલી કમાણી કરી છે અને કુલ કમાણી કેટલી છે તો ચાલો જોઈએ. પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન. પુષ્પા 2એ તેની રિલીઝની એક દિવસ પહેલા પેડ પ્રિવ્યુથી 10.65 કરોડની કમાણી કરી હતી. અને હવે આપણે જોઈએ 21 દિવસ સુધીની કમાણી. તો હવે હું તમને કહું છું એક દિવસથી 21 દિવસ સુધી કેટલી કમાણી કરી છે પુષ્પા 2 ધ રૂલે. તો ચાલો શરૂ કરીએ. પહેલા દિવસે 164.25 કરોડ, બીજા દિવસે 193.8 અને ત્રીજા દિવસે 119.25 અને ચોથા દિવસે 141.5 કરોડ, પાંચમા દિવસે 64.45 કરોડ, છઠ્ઠા દિવસે 51.55 કરોડ અને સાતમા દિવસે 43.35 કરોડ, આઠમા દિવસે 37.45 કરોડ, નવમા દિવસે 36.4 અને દસમા 63.3, અગિયારમાં 76.6, બારમાં 26.9, તેરમાં 23.35, ચૌદમાં 20.55, પંદરમાં 17.65, સોળમાં 14.3, સત્તરમાં 25, અઢારમાં 32.95, ઓગણીસમાં 13, વીસમાં 14.5 અને એકવીસમાં 19.75 કરોડની કમાણી કરી છે. એટલે ટોટલ કમાણી 1109.85 કરોડની કરી છે. અને ભારતની સૌથી વધારે કમાણી કરવામાં મૂવીમાં પુષ્પા 2 પહેલા નંબરે આવે છે. બાહુબલીનું પહેલું સ્થાન હતું પણ પુષ્પા 2એ તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાહુબલીએ 1030.42 કરોડની કમાણી કરી હતી, જ્યારે પુષ્પા 2એ 1100 કરોડની કમાણી કરીને ભારતની પ્રથમ મૂવી બની ગઈ છે. આજ માટે બસ એટલું જ. અને આવી રીતે નવી મૂવીના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ.